ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના ખરજ ગામ સ્થિત દાત્રાશ્રય આશ્રમને મોટી ધાર્મિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આશ્રમ દ્વારા આયોજિત 24 કલાકના અખંડ દત્ત બાવીની પાઠ અને 51 કુંડી હનુમાન મહાયજ્ઞને એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આશ્રમની 10મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં 25 મંડળોએ અખંડ પાઠ કર્યા હતા, જ્યારે 500 જેટલા યજમાનોને મહાયજ્ઞમાં જોડાયા હતા. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આશ્રમના સંસ્થાપકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતો. ખૂબ જ આનંદની લાગણી ઉભાવી ગઈ છે અને ઇન્ડિયા બુકમાં પણ એને નોંધ લીધી છે. અને આ નોંધ લેતા સાથે 18 થી 20 જેટલા મંડળો ભક્તિ ભાવ અને સંગીત સાથે ખૂબ જ ભવ્યતાપૂર્વક આનંદયુક્ત આ પાટોત્સવને ઉજવણી કરી છે. અને ઉજવણીની સાથે સાથે હનુમાનજીનો પણ ખૂબ જ ભવ્યતાપૂર્વકનો યજ્ઞ 1,25,000 પાનના બીડા સાથે 500 જેટલા યજમાનો સાથે અને સાથે ઈશ્વરભાઈની પણ અહીંયા ઉપસ્થિતિમાં ખૂબ જ ગર્વ અનુભવાય એવી ક્ષણ. 1008 કુંડી હનુમાન દાદાના 1.25 લાખ 1008 કુંડી હનુમાન દાદાનો એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ દર્જ કર્યો હતો. એવી જ રીતે આ જ વર્ષે પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં અખંડ દત્તભાવની 24 કલાક ચાલી રહી છે. અને એ દત્તભાવનીનું દરેકના જીવનમાં કલ્યાણ થાય. ગામે ગામથી ભક્તો પધારી 25 થી 30 જેટલા મંડળો પધારી હજારો લોકોની સંખ્યામાં આજે આ એવોર્ડ ગુરુ મહારાજની કૃપાથી આ મૂઢે પર આપણને સૌને કલ્યાણ હેતુ આપણને પ્રાપ્ત થયો છે. બસ આવી જ રીતે આપણે હિન્દુ સનાતન વૈદિક ધર્મને આગળ લઈ જઈ અને ઘરે ઘરે ભક્તિ થાય